ધર્મમાં દેવી શક્તિ, દેવી ઉપાસકો ભગવતીના મઢડેથી મૂકી અને ઠેઠ આબુના શિખરની માંથી વ્યા જાઓ. ગમરના ગોખવાલી હોય, આરાહુરના ડુંગરવાલી હોય, પાનેડાના પહાડવાળી હોય કે ચોટીલાના ડુંગરવાલી હોય, ઊંચા કોરડાના કાંગરાવાલી હોય, એવી જગદંબાને આરાધના કરવા માટે તમામ ભુવા ભક્તો, તમામ માતાજીના પરમ ઉપાસકો અને શિવ અને શક્તિ એટલે ભગવતી જગદંબા ઉપાસકો અને શિવનું સાનિધ્ય મળ્યું છે, મહાદેવનું સાનિધ્ય મળ્યું છે. એટલે શિવ સમાન દાતાર નહીં વિપત વિધારણ હાર, અબલજા બધાની રાખજે એ જય જય ભોલેનાથ. એવો મહાદેવના દરબારની અંદર આપ રહેલા તમામ ભાઈ ભક્તજનો અને સુખિયા ડુંગરની માથે ધીરુબાપુ આવો આનંદ કરાવે છે સાહેબ. હારે આનંદ કરાવે એવા સુખિયા ડુંગરના મોહન બાપુ, ધીરુ બાપુ આપણી હારે રહી અને સાહેબ આપણને આવો આનંદ કરાવતા હોય. કારણ કે રાતના ટાણે અમાસ અને પૂનમ ઉજવાતી હોય તો એ મહાદેવના ડુંગરની માથે સાહેબ આ ડુંગર એવો છે, આ પર્વત એવો છે કે મને તમને એવું કહેવાય છે કે સાહેબ આમાં આવતી હોય, પૂનમ આવતી હોય તેથી આ ડુંગરની માથે આપણને નેરું નાખવું ગમે કે આ ડુંગરના પહાડની માથે એમ કહેવાય છે આવવાનું મન થાય, વળી વળી દાન એમ કહેવાય છે થાકવાનું મન નથી થતું. કારણ કે આ ડુંગરના પહાડની માથે ભોળો નાથ બેઠો છે. એટલે સુખીઓ ડુંગર, સુખનાથ મહાદેવ, માણસને શાંતિ મળી જાય, માણસના દુઃખ દારિદ્ર મટી જાય અને વેદનાથી એમ કહેવાય છે કોઈ બી માણા એમ કહેવાય છે આયો હોય અને દિલથી જો સમરણ કરી લે, હે ભોલેનાથ, હે મહાદેવ, તારે દ્વારે આવ્યો છો અને તારે દ્વારે આવેલો કોઈ માનવી બાપુ ખાલી ગયો એવો દાખલો આપણે સાંભળ્યો નથી સાહેબ. હમણે વાત સાંભળી હતી અમારા મહિપાલભાઈ બોટાદ, એના ખાસ સેવક છે, બાપુના શિષ્ય છે. એમના કુટુંબમાં એક ભાઈને કેન્સર થયું હતું સાહેબ. કેન્સર માટે એવું નતું કોઈ કાળે, પણ મહિપાલભાઈ કીધું ભાઈ મહાદેવે આય, બાપુના આશીર્વાદ લે. સુખિયા મહાદેવના દરબારની અંદર આવેલો કોઈ માનવી તરસી જાતો નથી અને તેથી દિલથી ભાવથી બાપુ પાણી ગળે ન ઉતરે એવી ઘટના હતી. ઓપરેશન કરી નાખ્યું હતું છતાં પણ એમ કહેવાય છે સાહેબ મહાદેવની કૃપા થઈ અત્યારે 32 ભાતના ભોજન જમે છે. બાપ મોઢાથી ન ઉતરતું હોય, શરીરની અંદર ન જઈ શકતું હોય અને ઈ માણા એમ કહેવાય છે અહીંયા આવશે તો તમને બાપ વિશેષ દર્શન થશે. કારણ કે મહાદેવ કેટલું કાર્ય કરે છે. જે માણા એમ કહેવાય છે મરવા હુયો જતો હોય, જે માનવી આપણેથી જુદો પડી જતો હોય અને પાછો આપણી હારે આવીને પાછો બેસે, ઈ મજા જોવા, મહાદેવની કૃપા જો, દિયા જો, એ ક્યાંથી નથી આવતો છતાં આવી જાણે. પણ ભાવ છે, વિશ્વાસ છે ને, વિશ્વાસ અને ભાવનું શ્રદ્ધાનું કેન્દ્ર છે માણસ. સબ વિચારજો, વિશ્વાસથી માનવી આમ દૂર ઉયો જાય, અહીંયા નજીક આવતા જોયો છે. અનેક એવા ભક્તોના ઘણા અનુભવ મેં જોયા છે કે બાપુ રજા આપી દીધેલો માનવી ઘરે એમ કહેવાય છે તડપડતો માનવી હોય અને એ હેરાન કરીને પામતો હોય, ક્યાં જવું ગોતની અંદર હોય ને, તેથી દુઃખ દારિદ્ર દિલમાં વધે, ધારણા વધે રણધીર, એકલનો બેલી બની જાય. મહાદેવ તું કરી ખરી અને તેથી બાપુ મહાદેવ ને એ આપણી તમારી બધાની મનોકામના પૂર્ણ કરે છે. પણ આવો વિશ્વાસથી, આવા ભાવથી આ ધીરુ બાપુ એમ કહેવાય છે સંશે મને તમને એમ કહેવાય છે આ જિંદગીની અંદર આયા છે તો મારે તમારે એમ કહેવાય છે ભજન કરવાનો કેળો દેખાડે છે કે હે બાપ આ કેળે હાલ્યા જાવ. જો તમારી વેદના છે એ ભાંગી ભૂકો ન કરી નાખે તો મહાદેવ ન કહેવાય, એના ખોળે આપણે બેઠા છીએ. એટલે સ્મરણ કરવા માટે આ અમાસ અને પૂનમ ઉજવાતી હોય અને અમાના આ ટાણે રામકુમાર સુરત થી બદલા એના તરફથી 100 રૂપિયા ધન્યવાદ. સબ સુરત થી બદલા ઘણા ભક્તજનો આયા છે. તમામ ભક્તજનો જેને જેને મોજ આવી આમ જો બિંદાસ થી દેતા રહ્યો ઘોર અને કાર્યક્રમ આપણી શરૂઆત કરી. એટલે બાપુ ઈશ્વરને ખોળે આયેલા તમામ ભક્તજનો, મહાદેવની દુવારે આયેલો, હિમાલયના ખોપરાને માથે વ્યા જાઓ, આબુના શિખરની માથે વ્યા જાઓ, અંબાજી વ્યા જાઓ, અરે ગબ્બર વ્યા જાઓ. ભગવતીને જ્યાં જ્યાં પ્રાર્થના કરો, ઈશ્વરને જ્યાં જ્યાં પ્રાર્થના કરો, જ્યાં જ્યાં આપણો ભાવ લાગે, જ્યાં જ્યાં આપણી શ્રદ્ધા લાગે, જ્યાં જ્યાં આપણો વિશ્વાસ લાગે, એટલે કે ઉપડે દુઃખ હરણી કુળદેવી માં કરણી કર સહાય, પણ જાહેર જગમાં જોગણી હો તો પ્રગટ આપો આપ. અહીંયા
આવ્યા સંકટ પડ્યા હવે તારણી કાર્ય સુધારવા માત તું વેલી આવજે આવજે બુટ બલ્લાર બેસ રાસો રટ કુલની દિલ સાપલ સાધુ સુની સોરુ ચણાન માં ભગવતી વેલી આવજે એવી જે જગદંબાના ઉપાસક હોય જે કુળદેવી માનતા હોય એ પ્રાર્થના કરજો. જેમાભાઈ તરફથી અમારા એમનું આખું ગ્રુપ આવ્યું છે, એમના તરફથી 100 રૂપિયા ધન્યવાદ. આ સાહેબ તરફથી 200 રૂપિયા ધન્યવાદ. રામપુર છે બેજળથી અમારા કલભાઈ એમના તરફથી 100 રૂપિયા ધન્યવાદ. આવેલા તમામ ભક્તજનો હરિહર પ્રસાદ ની અંદર વપરાય છે પ્રેમથી મોજથી. તમને જ્યાં ત્યાં હરખ આવે ને આમ જો આપનો રૂપિયો ને ઠેકાણે વાપરું છું. લેખા જેવું દાન છે અને ક્રિયા જેવું દાન છે. આપ ભલે નો આવડે અહીંયા ગણિત કેરો ઘડ્યો અહીંયા વિસરે તો બાપુ મહાદેવ તો અનેક અક્ષર ઉજાડે એવો છે. એને દ્વારે આપણે આયા છીએ સાહેબ. અહીંયા પરમાર્થ નું કાર્ય થાય છે. હરિહર અને ભજન નું એમ કહેવાશે સમર્થ એમ કહેવાશે આવો સ્થાન મળી જાય ગમે તારે તમે આવો એટલે હરિહર પ્રસાદ નું એમ કહેવાશે હાંકલો થતો હોય જાગરો લહેરાતો હોય ને હરિહર આપણી સૌરાષ્ટ્રની રતન ની ખાણ છે. જ્યાં જ્યાં એમ કહેવાશે મંદિર હોય જ્યાં ધજાગરો હોય ત્યાં હરિહર અને હરિહર નો નાદ થતો હોય બાપુ. અને નાદ તો આપણી ભૂમિકા ની અંદર થાય. સ્વર્ગ ધરતી અમારી જડ જૂની ગઢ જુનોર ગિરનાર અહીંયા હવજડા હેદલ પીવે એની નમણા કરે નરને નાર. ફોરડ ધરતીમાં સંતર્યા નતડ્યા ગઢ ગિરનાર નનાયા દામો રેવતી પછી એના એળે ગયા અવતાર. બાપુ દાવ આવી સૌરાષ્ટ્રની ધરતીના જ્યાં જ્યાં એમ કહેવા છે આપણા થાન છે, જ્યાં જ્યાં આપણા દેવ મંદિર છે, અરે જ્યાં જ્યાં એમ કહેવા છે તમે જ્યાં પર્વત ગિરનાર ની અંદર વ્યા જાઓ, પરિક્રમ ની અંદર એમ કહેવા છે તમે વ્યા જાઓ. બાપુ જંગલ ની અંદર મંગલ એમ કહેવા છે રાવટી પડે આવો બાપ હરિહર કરતા જાઓ ભોજન કરતા જાઓ. અરે બાપ બદ્રી ભાતના તમને ભોજન મળે તે મુખથી બોલો જે અહીંયામાંથી બોલો એ હામું હાજર થાય. વ્યાવ બાપ હરિહર કરતા જાઓ. પરાણે બાવડા ઝાલી ઝાલી આ રતન ની ખાણ છે સાહેબ. આપણું હરિહર એટલે ભોજન છે. ભાઈ તરફથી 100 રૂપિયા ધન્યવાદ. લેન દેજો બાબુ દેવું જ છે તો પછી એમાં શરમ ન હોય. હા હરિહર પ્રસાદ લેતા હોય એમાં આપણે હાકલો કરતા હોય બાપુ હરિહર એટલે પ્રસાદ લેવા બેસી જવું પડે એમ દેવાનો પ્રશ્ન આવે. બનારસ થી અનિલ પટેલ એના તરફથી 100 રૂપિયા ધન્યવાદ. બનારસી અમારા પાંદ આયા બાપુ હમણાં ટૂંક સમયની અંદર તમે ખાસ્યો. હા બાબુ અરે બનારસી બાબુ હા મીઠા પાન. અરે બાપ અમારો ભાઈબંધ એમ કહેવાય છે એટલે વર્ષોથી અહીંયા આવે છે. જેને એમ કહેવાય છે ઘરે લીલી વાડી છે તળાવના કાંઠે કરોડો રૂપિયાની એમ કહેવાય છે વાડી છે. અને એની વાડીની અંદર એમ કહેવાય છે બાપુ એને આંબા આંબલિયું. અરે બાપુ એને તો બધી ભાતના ભોજન વાયા છે. પણ સાહેબ એ નટુભાઈ પરમારને ફોન કર્યો વાવા અમારા નટુભાઈ તરફથી 100 રૂપિયા ધન્યવાદ. અને બે ભાઈબંધને આજ પાનનો પ્રોગ્રામ ગોઠવ્યો છે સાહેબ. એટલે મીઠા પાન ટૂંક સમયની અંદર આવે છે. ચા પાણી પી પછી આપણો કાર્યક્રમ શરૂઆત કરી. સાર પર દદારી યમર સાર સાર પર નગર નિકટ અને હરસુર હરસુર અમરસુર મેર ચડે જમડા પર કેલી કમર કસેલી સંગ સહેલી સાધેલી એ માતું મારી પાત ઘર દે પરતાળે કાલ ભવાનો ખુદ ઉગે. અને એ વખતે એમ કહેવાય છે ભગવાન ભક્તો એમ કહેવાય છે ભગવતી પ્રાર્થના કરે છે માં હિંગળાજની આરાધના કરે છે કે હે માં પાકિસ્તાનના ગુલસ્તાનની અંદર એમ કહેવાય છે માં હિંગળાજ બેઠી છે એની પ્રાર્થના કરશે. તું હરણી તું કુળ દેવી માં કરણી કર સહાય માં રીધી દે સીધી દે યસનવ નિધિ દે વસમે બુદ્ધિ દે બાક બાની સદન સે હિત દે કુટુંબ સે પીત દે અભય વરદાન દે માત મારી. એવી જે જગદંબા એવી જોગમાં યાર પ્રાર્થના કરી છે. એવી માને વિનંતી કરી અને ભજન ની અંદર કહેવા છે ભજન ની અંદર આવેલા તમામ ભક્તજનો ભજન છે નહીં અમારા મલકના છે ભજન છે આપણા ભારત વર્ષના દેશના એમ કહેવા છે જે સંતો ભક્તો જે કરી જાતે એની રાહની માથે હું તમે એમ કહેવા છે ભજન કરી જાતી સાહેબ. આ ભજન છે એ આર પાર ઉતારી દેવા છે. ભજન જે લાગ્યું છે ભજન જેને તાગ્યું છે ભજન જેને એમ કહેવા છે વેરાગી લાગી છે. અરે ફકીરી જેને એમ કહેવા છે જેને લીધી છે બાબુ જેને જેને ઈશ્વરના ભજન ની અંદર એમ કહેવા છે જેને નાક લગાડ્યો છે જેને આરામ લગાડ્યો છે જેને એમ કહેવા છે એક તાર લઈ પણ ધીર બાપુ જેવા એમ કહેવા છે બાપુ ભજન ને એમ કહેવા છે વેલી જમાઈ દે છે. ભજન નો પ્રતાપ બાપુ ભજન ક્યાં થાય છે બાપુ જાવ સુખિયા ડુંગર ની માથે ત્યાં તમને ભજન મળે છે ત્યાં તમને ભોજન
મળે છે ને હરિહર મળે છે. અરે ને હજારો માનવ મેળાવળ ક્યાં ક્યાંથી આવે છે, બનારસ થી આવે, કર્ણાટક થી આવે, યુપી થી આવે, મધ્યપ્રદેશ થી આવે, રાજસ્થાન થી આવે, તમિલનાડુ થી આવે, હરિયાણા થી આવે, અરે ઉત્તરાખંડ થી આવે. सब डाली डाली दुनिया हमें देख डाली, जहाँ डाली इसकी कोई नजर डाली. ये तो સુખિયા ડુંગરની માથે અનેક લાખો માનવ મેળાવણ આ ડુંગરના પહાડની માથે એમ કહેવાય છે મેળો ઉજવાતો હોય. એ મહાદેવના ડુંગરની માથે બિંદાસથી બોલી હતી, બિંદાસથી માનવીને કહી કે આવો બાપ, સુખિયા ડુંગરની માથે હજારો માનવ મેળાવનો હેલી મંડાય છે. બાપુ એ રાતના ટાણે, રાતના ટાણે આટલું બધું માનવ મેળાવણ હસવાય કે હા બાપ, એ અમારી મહાદેવની અચીન કૃપા છે. ધીરુ બાપુનું એટલું ભજન છે ને એ ટાણે બાપ. બાપુ એના હિસાબે એમ કહેવાય છે માનવી છે સમાવેશ થાય. એટલે ડુંગરે ટૂંકો પડતો કોકને એમ લાગે ડુંગરની માથે આટલું બધું માણસ હમાશે બાપ. ના બાપ, આવી જાણો તો ડુંગરે એમ કહેવાય છે મોટો થતો હશે સાહેબ. આ સુખિયા ડુંગરની માથે એ ઘટના, એ ચમત્કાર, એ ભજનના પ્રવાહ માથે એમ કહેવાય છે હું તમે ભજન કરી રહ્યા છીએ. ભજન કોઈ જેવું તેવું નથી. અહીંયા તમે એક રાત તો ભજન કરો. અમારે પૂનમ ટાણે તો એમ કહેવાય છે આવી જાણો, અને રાતના ટાણે એમ કહેવાય છે ભજન કરી અને બિંદાસથી તમે એમ કહેવાય છે મહાદેવને ભજન કરો. નમાન નમ ભક્તનમ કપાલ કુમ સુંદરમ કપાલ ભજનમ. હે મહાદેવ, અમે તારે દુઆરે હયા છીએ. અને મહાદેવ એવો બળ્યો દેવ છે મારો તમારો એમ કહેવાય છે દુઃખ દારિદ દિલમાં વધે અને ધારણા વધી જાય ધીરે. સાબ આમાં આવતી હોય કે પૂનમ આવતી હોય, પણ એ ટાણે એમ કહેવાય છે દયાળુ માનવી અનેક ભક્તજનો રાહ લે અને આવે છે સાહેબ. આવો લીંબાસી વાળા અમારા દાદા કાયમ જેમની હાજરી હોય, આ એમના તરફથી 200 રૂપિયા આવે. ધન્યવાદ. દેવું ઠીક થાવું, કરવું પણ હિત કામ, પોતે તરવું ને બીજાને તારવું સાહેબ. બહુ વહમું છે. ઠીક થાવું, કરવું હિત કામ, પોતે તરવું ને બીજાને તારવું, એથી વહમું પડે વસરામ સાહેબ. આ જગતની અંદર એમ કહેવાય છે આપણે કાંક ધંધાની અંદર કમાણી કરી અને જો કોઈ ધર્મના કાર્યની અંદર વાપરવી જાણ્યું હોય બિંદાસથી, અને બિંદાસથી વાપર્યું તો કુદરત છે ને બાપુ દઈ રહે છે આપણનો. ભૂખ્યો હુવારે નહીં બાપુ, આપણા મનના વર્તા ને ઈશ્વર પૂરા કરે છે. રામ ભરોસે ભાઈ તરફથી 100 રૂપિયા. ધન્યવાદ. હું આટલું બધું માણાના પોહે રૂપોડી આવે બાપુ, આમ કામ હાલે. હું ખરેખર કવિરાજ છો, બારોટ છો સાહેબ. આ ધર્મના કાર્યની અંદર માંગી રહ્યો છું, મારી આટલું નહીં સાહેબ. અમારા દાદા બોટાદ તરફથી આવ્યા છે, એમના તરફથી 100 રૂપિયા. ધન્યવાદ. એટલે ઈશ્વરના નામે અહીંયા આ જીભમાં કેટલાય મંદિર થઈ ગયા સાહેબ, કેટલાય હરિહર ને એમ કહેવાય છે સાહેબ, કેટલાય એમ કહેવાય છે હરિહરના પંથ પડી ગયા છે સાહેબ. ઈશ્વરના નામમાં એમ કહેવાય છે આપણો હિન્દુ સંસ્કૃતિનો જે ધર્મ એવો છે ને સાહેબ, જ્યાં જ્યાં હાકલા પડે ફડક ધરતી મૂળ મોજા વીરની સાવત ધણી. આ ધરતીના અમીરાત ભરેલી વાત છે સાહેબ. અમારી કાઠિયાવાડીમાં કોકદી મોઢું ભરાઈ જાય સાહેબ. અમારી કાઠિયાવાડીમાં કોકદી તું ભૂલો પડ ભગવાન, અમારો બની જા મહેમાન, તન સ્વર્ગ ભૂલાવું શ્યામળા. અમારી સ્વર્ગથી અમારી સોહામણી, આ માનવને મળતું લોક. અહીંયા બે ત્રણ વાતો દોયલી, અમારી જરા મરણ ને અમારી સૌરાષ્ટ્ર અને ધરતીને એમ કહેવાય છે અમીરાત ભરેલી વાતો છે. કારણ કે આવા સંતો છે, જ્યાં જ્યાં એમ કહેવાય છે મંદિરો છે, જ્યાં જ્યાં આપણી સંસ્કૃતિ છે, જ્યાં જ્યાં આપણો ભારત વર્ષનો એમ કહેવાય છે માનવી પાછો નથી પડ્યો. બરાબર દેશ વિદેશમાં ગયો હોય પણ ભારત માતની આણ પડે ત્યાં ફડક ધરતી મૂળ મુજા ધરતીને અમીરાત એમ કહેવાય છે. જ્યાં આપ્યું છે ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી નદીઓ. આ નદીઓ આપણા નીરની અંદર એમ કહેવાય છે ભારત વર્ષની અંદર જે ચાલુ નદીઓ છે સાહેબ. રામ ભરોસે 100 રૂપિયા. ધન્યવાદ. સાહેબ નીરના પાણી ચાલુ છે આપણે. ડુંગરથી દળતી, ઘાટ ઉતરતી, પડતી પડતી, આખડતી આવે અખડાતી, જરણ ડરતી, હિલકારા કરતી જાય જોરાણી, હિલકારી નદી રૂપાલી નકરાળી. અરે સાહેબ જ્યાં ગંગા યમુના, જ્યાં માનવી એમ કહેવાય છે સ્નાન કરે ત્યાં તો પાવન થઈ જાય. હરિદ્વાર તમે જાઓ તો લાખો માનવ મેળાવળ એમ કહેવાય છે ગંગાજીની અંદર એમ કહેવાય છે માનવી એમ કહેવાય છે પાવન થવા ઉઈ આવે સાહેબ. એટલે આ જે ધરતીની અંદર એમ કહેવાય છે મારા તમારા એમ કહેવાય છે ઈશ્વરની જ્યાં જ્યાં આપણને જીવન મળ્યું છે, જ્યાં સુધી આયુષ્ય મળ્યું છે ત્યાં સુધી ભજન કરી લેવાનું સાહેબ. ઈ હારે આવવાનું છે અને ભજન કર્યું હોય
કર્યું હોય તો માનવી યાદ રાખે બાપુ નામ રહંતા ઠકરા નાના ન રહંત પણ કીર્તિ કેરા કોટડા એ ભાડા ન પણ બાપુ જે થાંભલા રૂપિયા છે ને એની કીર્તિ અને અમર ગાથા થઈ ગઈ હો બાપુ આ જીભલી માંથી જે ચડી ગઈ છે ને એ જુગ જુગ સુધી એમ કહેવાય છે ચંદ્ર અને સૂર્ય જ્યાં સુધી તપે ને ત્યાં ધીરુ બાપુ નો એમ કહેવાય છે સુખિયા ડુંગરની માથે નજારો જે છે ને એ બાપુ જગતના માનવી ભૂલી નહીં શકે એટલે કેવું પડે કે નામ રહંતા ઠકરા અહીંયા નાના ન રહંત અહીંયા તમારા 5-25 રૂપિયા સાહેબ કામમાં ન આવે પણ હરિહર પ્રસાદ ની અંદર વપરાતા હોય પણ જે દાતાર હોય એને અમે દીર્ઘાયુષી બાપુ દુષ્કાળ ની અંદર એમ કહેવાય છે દાતાર છે ને એ જે દાન કરતો હોય ને તે દુષ્કાળ ઘડાવે ફાળ પડાવે મેહલ જાવે મૂળજાવે વખતે આવે કવિ ગુણ ગાવે બહુ રીઝાવે દીર્ઘાવે અરે દાતાર નિભાવે પણ દુઃખ કામે ન્યાવીરવાનું ન્યામર્દોનું કામ નથી આવા સંતોને એમ કહેવાય છે અમર થવું હોય દાતારને અમર થવું હોય કે બાપુ લોભિયાને અમર થવું હોય પણ કાંઈક વાપર્યું હોય ને તો અમર થઈ શકે એટલે કેવું પડે કે આયા એવી ઔષધિ જે બાપુ બનાવે છે અમર થવાની ઔષધિ ને તમે ગોતી લો સંસાર એવી ઔષધિ એમ કહેવાય છે તમને મળે નહીં સાવ ડાયાબિટીસ જેવા દુઃખ હોય વેદનાથી ભરેલો માનવી હોય અરે દુઃખ દારી દાવાના છે કે હલ્લો થઈ જતા હોય મહાદેવના ડુંગરની માથે અમાને પૂરું ભરી જાડો જો તમારા દુઃખ અને દારિદ્ર જો મટી ન જાય તો બાપુ મહાદેવના ડુંગરની માથે બાપુએ જે ભજન કર્યું છે ને હું તમે જે આવી છે એનું જે સ્મરણ કરી રહ્યા છે એ વેદના છે ને બાપુ આપણા જે આત્માથી આપણા તો વિશ્વાસથી બિંદાસ અહીંયા બેસી જાણો તો આપણી છે ને કરણી બાપુ એટલે મહાદેવ આપણા ને આપણા જીવનના એમ કહેવાય છે સાહેબ આપણા ઉંમર છે એ વધી જાય છે સાહેબ કઈ ઘટે નહીં વધત થાય એટલે ઈશ્વરના ખોળે આવેલા તમામ ભક્તજનો મહાદેવનો ડુંગર મળ્યો છે સુખી આ ડુંગરની માથે એમ કહેવાય છે અનેક ભક્તજનો ભજાનંદી માનવી અહીંયા આવીને ભજન કરે છે સાહેબ ક્યાં ક્યાંથી આવે છે સાહેબ બધાની ખ્યાલ છે બધાની ખબર છે ને બધાની અમર ગાથા એમ રાખવી છે સાહેબ બધાની યાદી રાખવી છે સાહેબ કોણ આવે છે કોણ અહીંયા દિલથી ભાવથી ભજન કરે છે કોણ એમ કહેવાય છે બાપુ અહીંયા હરિહરની પ્રસાદની અંદર કોણ એમ કહેવાય છે સાહેબ અહીંયા સેવા આપી રહ્યા છે તમામ ભક્તજનો બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મહાદેવના ડુંગરની માથે આવેલા આ ધીરુ બાપુનો બાપુ એવો ભાવ છે બાપુ હારે બેહો અને હારેથી ભજન કરીને ભજનને જીવનને આપણું પાવન કરો સાહેબ એટલે અનેક ભક્તજનો અહીંયા બહારથી આવેલા નથી અમારી ભાષા નિહાળી શકતા નથી ભાષા માણી શકતા પણ સૌરાષ્ટ્રની ભાષા એવી માનવીને લાગી જાય સૌરાષ્ટ્રની ભાષા અને ગુજરાતની ભાષા અને કાઠિયાવાડની ભાષા સાહેબ ખુલ્લા શબ્દ ઈશ્વરને જે પામવા હાટું ભજન કરવા હાટું સાવ તમે જોઈ જવો તો આવા સંતો છે ને બાપુ જાઓ તમે ગિરનારની અંદર જાઓ તમે આવા સંતોના મેળાગઢની અંદર તો કવિએ એમ કીધું છે રામ ભરોસે 300 રૂપિયા સંતો એવા છે સાહેબ મને તમને એમ કહેવા છે રાહ દેખાડી દેખાડી એટલે સંતોને અમે અમર કવી છીએ સાહેબ એટલે સંતોને અમે દીર્ઘાવી અને સંતોને એમ કહેવા છે મોર કરે છે બાપુ ધરતી વિનાનો મેહુલો છે આ મેઘથી રામ ભરોસે 200 રૂપિયા ધન્યવાદ ધરતી વિનાનો મેહુલો ધરતીને એમ થયું હું મોટી તેથી મેઘને એમ ચૂપ તારું કાંઈ નો અમે તો વહી નહીં તો તારું કાંઈ નો આવે કારણ કે શ્રાવણીએ ચારણ ધરી જારા કઈ કટારા કામ નીપેરી પટોળા રંગ કટોળા ભાઈ પટોળા ભામની શણગાર સદીએ રૂપ રદીએ ફૂલ પદીએ ભામની આપણે હાથમ આઠમને તહેવારને નિહાળ્યો વરસાદની હેલી મંડાઈ ગઈ હજી કાલ સવારે એમ કહેવાથી વરસાદની હેલી મંડાઈ ગઈ પણ સાવ ઈ મેહુલો એમ કહે છે કે હું મોટો તેથી ભક્તિ દાંત કાઢવા મને ગયે બાપ ભાઈ તરફથી 100 રૂપિયા ધન્યવાદ પાન થઈ ગઈ પાંદ બનારસ વાલા સાહેબ એ બનારસી પાંદ આયા છે એટલે સૌ ભક્તજનો પ્રેમથી મારા મુકુટભાઈ તરફથી 100 રૂપિયા ધન્યવાદ પ્રેમથી પાન આરોગ્ય અને મોસ્ટથી પાનથી એમ કહેવાય છે પ્રસાદ અને પ્રસાદ પછી એક ઠાકર થાળી થશે સાહેબ એટલે આવો આનંદ છે સાહેબ એટલે કેવું પડે કે આજ આનંદ છે આજ ઉસરંગ છે આ છુસાકા માનવની હારે મેર વાહ વાહ તરફથી 100 રૂપિયા ધન્યવાદ અમારી માડીને ગર્વ હોય છે કવિરાજ બોલી રહ્યા છે બારોટજી બોલી રહ્યા છે સાહેબ આ પરમારથના કાર્યની અંદર બોલી રહ્યા છે સાહેબ સાહતરામ એના તરફથી 100 રૂપિયા ધન્યવાદ આવો આવો ભાઈ આમે ભરીને હેલને કાઉ દરિયાને દેખાડી બહુ સર
મેજળના એના તરફથી 100 રૂપિયા ધન્યવાદ. આમે ભરીને એલને કાંદરિયાને દેખાડીએ પછી રાણો રેલમ સલમ કાંદરિયાને દેખાડીએ સાહેબ. દરિયાને સામે હેલ ભરી લ્યો, પાણી લઈ લો તો દરિયો નજર નો કરે સાહેબ. દરિયાનું પાણી જ એટલું છે, સમદર પાણી છે સાહેબ. કેટલા એમ કેવાશે દરિયાની અંદર એમ કેવાશે વાણ હશે, સ્ટીમરો છે, કાંઈક હોડકા એમ કેવાશે તરી ગયા ને કાંઈક બુડી ગયા સાહેબ. રાણાગઢ વાહ વાહ જીવા દાદા રાણાગઢ એના તરફથી 200 રૂપિયા ધન્યવાદ. ભરૂચથી બદલા એમના તરફથી 500 રૂપિયા તાળીના ગણગણથી બધા ભાઈ. વાહ વાહ.